મોદી કાકા તમે કામ કરો છો 100%, એમાં કોઈ ડાઉટ નથી, પણ તમે એવા કામ કરો ને કે અમને તમે ધંધે લગાડો હો. હવે તમને બે કામ તો બહુ અનહદ પ્રિય લાગે છે. એક તો કાચો રોડ હોય, ચૂંટણી આવે એ રોડ પાકો કરો, વરી યાદ આવે કાંઈ ગેસની લાઈન દેવાની, વરી રોડ તોડો, વરી રોડ બનાવો, વરી યાદ આવે કે અહીંયા નળનું કનેક્શન દેવાનું, વરી તોડો, વરી યાદ આવે કે ભાઈ અહીંયા મોટા ભૂંગળા નાખવા, વરી તોડો. હા વાસું કોને મને એમ થાય કે મેં આ રિક્ષાયું વેચી નાખીને જીસીબી લઈ લે, કાંઈ આપણો કામ ધંધો તો આયલા કરે. અને બીજું કાગળિયામાં તો તમે એવા દોડાવો છો ને કે વાત જવા દો. હવે જણને કામ ધંધો કરવો કે લાઈનમાં ઊભું રહેવું, બધાને પહેલાં કે આધાર કાર્ડ કઢવો, આધાર કાર્ડ કાઢવું, અને એમાં તો એવા હેરાન થાય અમુક માણા કામ કરીને બિસાડાની હાથની રેખાયું ગહાઈ ગયું હોય, અને મા બાપે છોકરાને એટલે ભણાય હોય કે ભાઈ ક્યાંય અંગૂઠો ન મારવો પડે, એની સાઈન કરી શકે, તો તમે અંગૂઠો મારવાનો કાઢ્યો. હવે ઓલા આવડાક મશીન ઉપર અંગૂઠાની પ્રિન્ટ ઘણાયને ન આવતી હોય, એનો તોડ કાંઈક કાઢો, ઘરવાળીનો હાલે કે ઘરવાળાનો હાલે કે મા બાપનો હાલે, કંઈક એનો તોડ કરો. આ હાથની રેખાયું કામ કરીને ગહાઈ ગઈ, ફિંગરપ્રિન્ટ નથી આવતી, આમાં ઘણાય ધંધે લાગે છે, પણ તમારી આગળ વાત પહોંચતી જ નથી. હા હકીકત છે. અને પછી કે કેવાયસી કરો. હવે કેવાયસીમાં માજીન બાપા ગામડે હોય, છોકરો અહીંયા કામ કરવા આવ્યો હોય, હવે 4-5 દીનું રોજ ભાંગીને ગામડે જાય, સાહેબ કંઈક એકવાર અઠવાડિયામાં આવે, એ કેવાયસી કરે ને પછી અહીંયા આવે. હવે આ વરી ચૂંટણી કાર્ડ નવા કાઢવાનું આવ્યું. અરે માણા કામે ધંધે જાય કે આ કાગળિયામાં ફરતો રહીએ, અને ખેડૂતને બિચારાને કંઈ લાભ જ ન મળે. 50 પ્રકારના કાગળિયા કરાવે, જી કરે એ કરે, પણ એનું આ નુકસાન થયું. 70 મણ માંડવી લઈને જાય તે કારા ફોતરા બિચારા, હવે ઘરે કલર કર્યો છે ને પછી વેચવા આવ્યા છે.